આજના તાજા અને મુખ્ય સમાચાર. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના 6 શંકાસ્પદ કેસ. 3 બાળક દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ. બાળકોમાં ફેલાતા આ સંભવિત ખતરાને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. સઘન સારવાર અને ઓબ્ઝર્વેશન માટે ખાસ 25 બેડ આઈસીયુ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપભેર ફેલાઈ રહેલ ચાંદીપુરા વાયરસના રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 6 બાળ દર્દી દાખલ થયા છે. જોકે 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા અપાઈ છે, જ્યારે 3 બાળકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હાલ આ બાળકોને જનાના હોસ્પિટલમાં ખાસ ઊભા કરાયેલા વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર અપાઈ રહી છે. રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ ચાંદીપુરા વાયરસનો એક દર્દી ગોંડલનો, એક મેટોડાનો અને એક માંગરોળનો હોવાનું જણાવ્યું છે. રાજકોટની સરકારી હોસ્પિટલના બાળ રોગ વિભાગના એસોસિએશન પ્રોફેસર ડોક્ટર આરતી મકવાણાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે હાલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.